અંજાર તાલુકાના કોટડા ગામે વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 68મા નિર્વાણ દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। વિવિધ સંગઠનો દ્વારા આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને વંદન કરવામાં આવ્યું હતું। તેમણે આપેલા બલિદાન અને તેમના કાર્યો વિચારોને યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સર્વે સમાજના કાર્યકર્તાઓ આગેવાનો તેમજ ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં બાબા સાહેબ આંબેડકરને અભિવાદન કરવામાં આવ્યું હતું। મુન્દ્રા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 68મી નિર્વાણ તિથિની ઉજવણી કરાઈ હતી। ભાજપના આગેવાનો મુન્દ્રાના જીરામ સરતળાવ નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી વંદન કર્યા હતા અને જય ભીમના નારાથી શહેર ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે મુન્દ્રા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગોવિંદ દુવા, મુન્દ્રા શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દયાલાલ ગોહિલ, ભાજપ અગ્રણી અશોક મહેશ્વરી, સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાન અંગે જણાવ્યું હતું। આજરોજ 6 ડિસેમ્બર એટલે કે ભારતના સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 6 ડિસેમ્બર 1956ના દિવસે આપણા ભારત વર્ષથી આ ભૂમિ ઉપરથી વિદાય લઈ અને એમની શ્રદ્ધાસુમન નિમિત્તે આજના દિવસે મુન્દ્રા નગરપાલિકા, મુન્દ્રા શહેર અનુસૂચિત જાતિ મોરચા, મુન્દ્રા તાલુકા પંચાયત અને મુન્દ્રા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મહાન વિભૂતિને હારારોપણ કરી અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું। આપણે સૌ આવી એક મહાન વિભૂતિના આદર્શ ઉપર ચાલી અને સૌ એક સમરસતાનું જેને કહેવામાં આવે કે સમરસતા યજ્ઞ અત્યારે થઈ રહ્યો છે અને એ સમરસતામાં સૌ ભાગ લઈ અને આવી મહાન વિભૂતિને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ એવી જ પ્રાર્થના સાથે આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નવનિર્માણ દિવસ નિમિત્તે મુન્દ્રા શહેર તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ। અમને એમના આદર્શો અને એમના સપના પૂર્ણ કરવા માટે સમગ્ર દેશ અને સમગ્ર પ્રજાજનો એમની આશા પૂર્ણ કરે એવી આજની દિવસે સર્વેને વિનંતી કરવા। આજ રોજ 6 ડિસેમ્બરે મહામાનવ વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ તિથિ નિમિત્તે મુન્દ્રા શહેર અને મુન્દ્રા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો, મુન્દ્રા શહેર અને મુન્દ્રા તાલુકા સંગઠન, તાલુકા પંચાયત અને નગરપાલિકા સર્વે સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહામાનવને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ છે। બંધારણના ગઢવીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 68મી નિર્વાણ તિથિ પ્રસંગે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। મુન્દ્રા કોંગ્રેસના આગેવાનો આદર્શ ટાવર નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે એકત્રિત થયા હતા અને ડોક્ટર આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી નમન કર્યા હતા। મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, ભરત પાતારિયા, સુધરાઈના વિપક્ષી નેતા ઇમરાન જતે ડોક્ટર બાબા સાહેબના જીવન અંગે વક્તવ્ય આપ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના જાવેદ પઠાણ, ભગુભાઈ જાડેજા તેમજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મુન્દ્રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બાબા સાહેબ આંબેડકર જે બંધારણના ઘડવૈયા એમની 68મી નિર્વાણ દિને કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હારારોપણ કરવામાં આવ્યું છે અને બાબા સાહેબે જે આપેલા સિદ્ધાંતો અને જે આ દેશને જે ઘોડી જેને કહેવાય જે આપણે બંધારણનું જતન કોંગ્રેસ પાર્ટી હંમેશા કર્યું છે। આવનારા દિવસોમાં અને આગળ પણ એ બંધારણને અનુલક્ષીને અમે કાર્યક્રમો આપીશું પણ એના સાથે હંમેશા અમે સૈદ્ધાંતિક રીતે પણ બંધાયેલા છીએ। આજરોજ ભારત રત્ન વિશ્વ વિધાતા અને પછાત જાતિના મસીહા અને મહિલાઓના ઉદ્ધારક એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 68મી પુણ્યતિથિ છે। આજે એમનો 68મો મહાપરિનિર્વાણ દિવસ છે તો મુન્દ્રા શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી, વિપક્ષના નેતા, જિલ્લા કાઉન્સિલર, શહેર કોંગ્રેસના આગેવાનો અને સામાજિક આગેવાનો દ્વારા ગરમસર તળાવ મધ્યે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યો અને બાબા સાહેબ આંબેડકરજીએ આ દેશ માટે ઘણું કર્યું છે। મહિલાઓના ઉદ્ધાર માટે, પછાત જાતિ, દલિતો, લઘુમતીઓના સર્વેના એક કાતરે બાંધ્યા છે, તમામનો વિકાસ કર્યો છે। બાબા સાહેબના બંધારણ ઉપર આજે દેશ ચાલી રહ્યો છે અને આજે સમગ્ર વિશ્વ બાબા સાહેબને યાદ કરી રહ્યું છે અને બાબા સાહેબના લખેલા સિદ્ધાંતો જે વરી રહ્યો છે। આજે બાબા સાહેબની 68મી મહાપરિવાર નિર્માણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત શહેર કોંગ્રેસ બાબા સાહેબ આંબેડકરજીને શ્રદ્ધાંજલિ આપે છે।
લખપત તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ દયાપરમાં યોજાયો હતો. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. દયાપરમાં ગડુલીમાં બાગાયત ખેતી દાડમનો પાક છે. દયાપર અને ગડુલી માત્ર 2 મંડળી કામ કરી રહી છે અને આખા વર્ષમાં માત્ર યુરિયાની એક જ ગાડી આવી છે. કાંઈ પણ તાલુકા ખેતીના કાર્યક્રમ હોય એનામાં જવું જોઈએ. જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી ખેડૂતોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. બાગાયત ખેતી કેવી રીતે થઈ શકે અને કોઈ પણ ખેડૂત વર્ગ રહી ન જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કૃષિ મહોત્સવમાં 8 લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. આ મહોત્સવમાં 14 સ્ટોલ રાખવામાં આવ્યા હતા. ભુજના આશાપુરા મંદિર મધ્યે પુસ્તક પરબને 2 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો. આશાપુરા મંદિરે ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા 2 વર્ષ પૂર્વે લોકોને પુસ્તક પરબની સેવાનો આરંભ કરાયો છે, જેને 2 વર્ષ પૂર્ણ થતા દેવપર ઠાકોર કૃતાસિંહ જાડેજા, પૂજારી જનાર્દન દવે અને ઇન્સ્ટિટ્યૂટના રસનિધિ અંતાણીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. અહીં દર મંગળવારે સાંજે પુસ્તકો મૂકવામાં આવે છે, જેનો અનેક લોકો વાંચન માટે પુસ્તકો લઈ જાય છે. ઠાકોર કૃતાસિંહે કહ્યું હતું કે આવા સરસ લોક ઉપયોગી કાર્યો સમાજમાં ટકાવી રાખવા જરૂરી છે. મંદિર પરિસરમાં ધાર્મિક સાથે લોકહિત કાર્યો થવાથી તેમની ઉપયોગિતા યોગ્ય સિદ્ધ થાય છે. પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું કે મોબાઈલ અને ટીવી યુગમાં સંસ્કારી સાથે ધાર્મિક પુસ્તકોનું વાંચન ખૂબ જરૂરી છે. આવા સારા પુસ્તકો વાંચનથી સંસ્કારો જળવાઈ રહે અને અમે આ શરૂ કરેલા કાર્યમાં ખૂબ લોકો જોડાઈ રહ્યા છે. ઇન્સ્ટિટ્યૂટના રસનિધિભાઈ અંતાણીએ જણાવ્યું હતું કે અમારા દ્વારા 1990થી આરોગ્ય સેવા અને યુવા પ્રોત્સાહનના કાર્યો કરાય છે. આવા લોક ઉપયોગી કાર્યોમાં લોકોનો ખૂબ સહકાર મળે છે અને આવનારા સમયમાં યુવા પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા કાર્ય કરતા રહીશું. કાર્યક્રમના સંચાલક જાગૃતિબેન વકીલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા ભુજ, નારાયણપર, માધાપર વગેરે સ્થળોએ પુસ્તક વાંચન કાર્ય પ્રોત્સાહન માટે પુસ્તકો ઉપલબ્ધ કરાવી ગ્રુપ સાથીઓને સાથે જોડી અનેક પરિવારોમાં ઉપયોગી પુસ્તકો વાંચન માટે આપીએ છીએ. આ અવસરે પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા જે પુસ્તક પરબ ચાલે છે એના સંયોજક તરીકે કાર્ય કરું છું. અમારી ટીમમાં ઘણા બધા સભ્યો છે. પુસ્તક પરબ આમ તો હમીરસર કિનારે ભુજમાં છેલ્લા 13 વર્ષથી શરૂ થયેલી છે અને એ અવિરતપણે ચાલે છે. આજે જે કાર્યક્રમ છે એની વાત કરું તો આશાપુરા મંદિરમાં આશાપુરા ટ્રસ્ટ અને પૂજારીજીના સહયોગથી જે પુસ્તક પરબ ચાલે છે એને 2 વર્ષ પૂર્ણ થતાં 3જા વર્ષના પ્રવેશે સ્વયંસેવકોના સન્માન સાથેનો કાર્યક્રમ અમે અહીં રાખેલો છે, જેમાં ખાસ તો જે રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહે છે, દર વખતે એ ઉપસ્થિત રહે છે અને દર વખતે અમને પ્રોત્સાહન પણ આપે છે અને માર્ગદર્શન પણ આપે છે. એમનો પણ આ સાથે આભાર માનું છું. આશાપુરા મંદિરના પ્રાંગણમાં દર મંગળવારે સાંજે 5 થી 7 પુસ્તક પરબ યોજાય છે. એમાં લગભગ દર મંગળવારે 70 થી 80 વાચકો એનો લાભ લેતા હોય છે. એક વાચકને અમે 2 પુસ્તક આપીએ છીએ. 2 પુસ્તક વંચાઈ જાય એ પરત આપે એટલે ફરી પાછા 2 પુસ્તકો આપતા હોય છે. હમીરસર કિનારાના પુસ્તક પરબની જો વાત કરું તો ત્યાં દર રવિવારે સાંજે 5 થી 7 પુસ્તક પરબ યોજાય છે અને દર રવિવારે હવે 100 થી વધુ વાચકો, અને ખાસ હું ઉલ્લેખ કરીશ કે અમારી પાસે બાળ વાચકો વધતા જાય છે અને એને અનુરૂપ અમારી પાસે પુસ્તકો અમે વધુને વધુ લેતા હોઈએ છીએ. દાતાઓ પણ આપે છે અને એનો લાભ લે છે તો આ ભાવિ પેઢી લાભ લે છે એનો અમને વધુ આનંદ છે. 4 જગ્યાએ પુસ્તક પરબ ચાલુ છે. હમીરસર કિનારે ભુજમાં, બીજું આશાપુરા મંદિરના પ્રાંગણમાં મંગળવારે, માધાપર કન્યા શાળા ખાતે દર 2જા અને 4થા રવિવારે અને નારણપર કન્યા શાળા મતલબ કે નારણપર હાઈસ્કૂલ છે ત્યાં આગળ પણ દર રવિવારે આ પુસ્તક પરબ ચાલુ રહે છે. મુન્દ્રા મામલતદાર કચેરી તેમજ શહેરના અન્ય નક્કી કરાયેલા સેન્ટરો પર કેવાયસી કરાવવા લોકોની ભીડ જામે છે, પરંતુ ઓપરેટરની ઘટ તેમજ સર્વર ડાઉનના કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ મામલતદારને કેવાયસી સેન્ટરમાં કીટ અને ઓપરેટરોની સંખ્યા વધારવા જણાવ્યું હતું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકો તેમના બાળકો સાથે કેવાયસી માટે મામલતદાર કચેરીએ આવે છે અને કલાકો સુધી બેસવા છતાં કેવાયસી થતું નથી. 5 થી 10 વર્ષના નાના બાળકો માટે સ્થળ પર કેવાયસીનો કેમ્પ રાખવા સૂચનો કર્યા હતા. તાલુકા પંચાયતના વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે ગરીબ વર્ગ આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ગયું છે, ત્યારે આ કેવાયસીનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે તેવા સવાલો કર્યા હતા. ત્યારબાદ મુન્દ્રા મામલતદાર કલ્પનાબેનને આવેદનપત્ર પાઠવાયું હતું. આ વેળાએ મુન્દ્રા કોંગ્રેસના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સ્વદેશી વસ્તુ અપનાવો, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો એ લડત ચાલુ રાખનાર
યોદ્ધા રાજીવ દીક્ષિતની 56મી જન્મ જયંતિ નિમિત્તે માધાપરમાં આવેલ કૃષ્ણનગરમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા અને રાજીવ દીક્ષિતે કરેલા કાર્યોને યાદ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરાઈ હતી. પધારેલા મહાનુભાવોનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. આ વેળાએ લીલાવતીબેન રૂડાણીએ જણાવ્યું હતું કે રાજીવ દીક્ષિત લોકોનું સ્વાસ્થ્ય નિરોગી રહે તે માટે ધ્યાન, યોગ વગેરે કાર્યો કરવા માટે લોકોને હંમેશા પ્રેરણા આપતા હતા અને સમગ્ર ભારતના લોકો નિરોગી રહે તેના માટે ગામે ગામ જઈ જાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપ્યું હતું. કચ્છ જિલ્લા સંઘના સંઘ સંચાલક હિંમતસિંહે જણાવ્યું હતું કે રાજીવ દીક્ષિતે કરેલા કાર્યોને આજે પણ ઘણા લોકો અનુસરે છે. સમાજ નિરોગી તંદુરસ્ત રહે એના માટે તેઓ પ્રયત્નશીલ રહી લોકોને પ્રેરણા આપતા હતા. સમાજ તેમના કાર્યોને અનુસરે તેવો અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં સંસ્થાઓના કાર્યકરો, આસપાસની સોસાયટીના રહીશો વગેરે હાજર રહ્યા હતા. કૃષ્ણનગર નવાવાસ માધાપરની અંદર શ્રી રાજીવભાઈ દીક્ષિત આઝાદ ભારતના મહાન યોદ્ધા અને પ્રખર પ્રચારક સ્વદેશીના એમને શ્રદ્ધાંજલિ તથા એમને બલિદાન દિવસ છે ત્યારે અમે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા છીએ. આ કાર્યક્રમની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળ, દુર્ગા વાહિની જેવી અનેક સેવાભાવી કાર્ય કરતી સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે અને અમારો ઉદ્દેશ એક જ છે કે રાજીવભાઈ દીક્ષિતના વિચારો ઘર ઘર સુધી પહોંચે અને જે ભારતની અંદર વિદેશી કંપનીઓ દ્વારા ષડયંત્ર ચાલી રહ્યું છે, ષડયંત્ર ભારતના માણસો પર્દાફાશ કરે અને આ કંપનીઓની જે લૂંટ ચાલી રહી છે, લૂંટ દૂર થાય ભારત વર્ષની અંદરથી અને ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ આગળ વધે એવી આશા સાથે આજે અમે રાજીવભાઈને યાદ કરવા માટે, રાજીવભાઈના વિચારો ઘર ઘર સુધી પહોંચે કરવા માટે એક નાનો એવો કાર્યક્રમ અમારી સોસાયટીની અંદર કૃષ્ણનગર નવાવાસ માધાપર રાખેલ છે. આ અમે ગયા વર્ષે પણ કરેલો હતો આ પ્રોગ્રામ અને આ વર્ષે આ બીજું વર્ષ છે રાજીવભાઈને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રોગ્રામ. કચ્છ સહિત રાજ્યભરમાં ગ્રામ્ય સંસદ એટલે કે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પડઘમ સંભળાઈ રહ્યા છે. કચ્છની નગરપાલિકાઓની ચૂંટણી સાથે હવે 150થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને આવનાર સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈ જરૂરી તૈયારીઓ કરવા પરિપત્ર પાઠવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર 1 એપ્રિલ 2022થી જે ગ્રામ પંચાયતોની મુદત પૂરી થઈ છે કે થનાર છે તે તમામ ગ્રામ પંચાયતોને આવનાર ચૂંટણીમાં આવરી લેવામાં આવશે. સાથે વિભાજન થયા બાદ નવી અસ્તિત્વમાં આવેલ અને વિસર્જન થયેલ પંચાયતોની પણ મધ્યસત્ર ચૂંટણી તે જ તબક્કામાં યોજવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. કચ્છની નગરપાલિકાઓની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓને નિમણૂક આપી દેવામાં આવી છે. તે સાથે જ હવે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે પણ કવાયત હાથ ધરી છે. રાજ્યના ચૂંટણી આયોગે શાહી મતપેટીઓ સહિતના તમામ જરૂરી સાધન અને સામગ્રીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. ચૂંટણીની તારીખો હજુ સુધી જાહેર થઈ નથી, પરંતુ સંભવત જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ પર્વની આસપાસ તારીખો નક્કી થશે તેવું માનવામાં આવી રહ્યું છે. ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાંથી પરવાયેલું તંત્ર હવે મતદાન મથક, મતદાર યાદી અને ચૂંટણી માટેની જરૂરી પૂર્વ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. આ તરફ ચૂંટણીના પડઘમ સંભળાતા હવે ચૂંટણી જંગમાં ઝંપલાવવા માંગતા દાવેદારોમાં પણ થનગનાટ શરૂ થઈ ગયો છે. ગ્રામ પંચાયતમાં વોર્ડ અને સરપંચની બેઠકોની ફાળવણી થયા બાદ રાજકીય ગરમાવો જોવા મળશે. જાન્યુઆરી માસમાં જ્યારે શિયાળાની સિઝન બરોબર જામી હશે ત્યારે કડકડતી ઠંડીમાં ચૂંટણી જંગનો ગરમાવો ચરમસીમાએ હશે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીક આવી પહોંચતા ગ્રામ સંસદના સુકાની બનવા થનગની રહેલા મૂર્તિયાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. હજુ સુધી સરપંચની બેઠકના રોટેશન જાહેર નથી થયા તેમ છતાં ગ્રામ પંચાયતનું સુકાન સંભાળવાની ખેવના રાખનાર દાવેદારો સક્રિય બની ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોઈ પણ પક્ષના સિમ્બોલ વગર જ લડાતી હોય છે, પરંતુ આવી ચૂંટણીઓ સત્તા પક્ષ અને વિપક્ષ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેતી હોય છે. ખાસ કરીને મોટી વસ્તી ધરાવતા અને સદર ગ્રામ પંચાયતના સુકાની બનવા અનેક દાવેદારો મેદાને ઉતરતા હોય છે. નાની ગ્રામ પંચાયતો પૈકી કેટલીક ગ્રામ પંચાયતો સમરસ થઈ જતી હોય છે, પરંતુ મોટા ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વિધાનસભા કે લોકસભાની ચૂંટણી જેવા જોમ અને જોશ સાથે લડાય છે. ગ્રામ પંચાયતમાં 50% મહિલા અનામત હોવાથી પંચાયત સુકાન સંભાળવા ઈચ્છતા દાવેદારો પોતાને અથવા મહિલા સરપંચ બેઠક હોય તો પોતાના અર્ધાંગીનીને તક મળે તે માટે અત્યારથી જ લોબિંગમાં લાગી ગયા છે.
કચ્છ જિલ્લામાં ખેતી અને પશુપાલન ઉપરાંત માઇનિંગ ઉદ્યોગ પણ વધુ રોજગારી આપતો મહત્વનો વ્યવસાય છે. કુદરતી ખનિજ સંપત્તિથી સમૃદ્ધ કચ્છ જિલ્લાના પેટાળમાંથી અનેકવિધ કિંમતી ખનિજો મળી આવે છે. ખનિજયુક્ત ખનન માટે જિલ્લાની મોટાભાગની લીઝો હાલે બંધ ચાલી રહી છે, જેનાથી માઇનિંગ વ્યવસાયકારો ઉપરાંત સંલગ્ન અનેક નાના મોટા ધંધાઓમાં મંદી જોવા મળી રહી છે. પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઇનિંગ પ્લાનના અભાવે પૂર્વ અને પશ્ચિમ કચ્છની 400થી વધુ ખાણોમાં ખનન પર રોક લાગેલી છે, ત્યારે જિલ્લામાં ખનીજ ચોરીનું દૂષણ વકર્યું છે. ગત નવેમ્બર માસના અંતિમ પખવાડિયામાં ભૂસ્તર શાસ્ત્રીની ટીમો, ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ અને પોલીસ દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન ખનીજ ચોરીના નાના મોટા અનેક કિસ્સાઓ ઉજાગર થયા હતા. જ્યાં એક તરફ કચ્છની મોટાભાગની લીઝો ઈસીના અભાવે બંધ થઈ છે, ત્યારે લીઝ ધારકો પર આર્થિક ભારણ વધ્યું છે. મશીનરી, લોન, વાહનોના હપ્તાઓ અને કર્મચારીઓના પગાર જેવા ખર્ચ યથાવત રહ્યા છે, જ્યારે ખાણકામ બંધ હોવાથી આવકના સ્ત્રોત બંધ થઈ ગયા છે. કચ્છમાં મળી આવતી ખનીજના લીઝ ધારકોના વિવિધ સંગઠન દ્વારા સરકાર સમક્ષ ઈસીની પ્રક્રિયામાં સરળતા અને નાની લીઝોની માઇનિંગ પ્લાનમાંથી મુક્તિ મળે તેવી માંગ કરી રહ્યા છે. સરકાર સાથે વાટાઘાટો કોઈ પણ ચોક્કસ સમાધાન લાવી શકતી નથી, તેથી હાલે તંત્ર દ્વારા ઈસીના નિયમમાં કોઈ બાંધછોડ ન કરવાનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી ખાણકામ બંધ હોવાથી લીઝ ધારકો આર્થિક બોજ તળે દબાયા છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો દર મહિને થતા લાખોના નુકસાનીથી બચવા કેટલાક લીઝ ધારકો દ્વારા એટીઆર વગર જ ખનીજનું ખનન અને પરિવહન કરવાની પ્રવૃત્તિ છાને પગલે શરૂ થઈ છે. જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતે ભેડિયાઓ પર ગડગડાટીઓ સાંભળવા મળી રહી છે તેવું જાણવા મળી રહ્યું છે. લીઝધારકો પોતાના આર્થિક વ્યવહારોને પૂરા કરવા મજબૂરીમાં નિયમ વિરુદ્ધનું ખનન કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. બ્લેક ટ્રેપ, ચાઇના ક્લે જેવી વિવિધ ખનીજની લીઝ પર એટીઆર બંધ હોવા છતાં ખનન અને પરિવહનની પ્રવૃત્તિઓ છૂટાછવાયા સ્થળોએ ચાલી રહી છે. માન્ય લીઝો બંધ હોવાના પગલે કચ્છમાં ગેરકાયદેસર ખનીજનો કારોબાર કરતા તત્વો પણ સક્રિય બની ગયા છે. ચોમાસું પૂર્ણ થયા બાદ સરકારી મોટા પ્રોજેક્ટથી માંડી નાના મોટા બાંધકામો માટે રો મટીરીયલની માંગ ફરી વધી છે, ત્યારે ખનીજ તસ્કરો માન્ય લીઝો બંધ હોવાનો ગેરલાભ લઈ સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. ખાણ ખનીજ વિભાગ અને સંબંધિત ખાતાઓ દ્વારા જિલ્લામાં સઘન તપાસ હાથ ધરવામાં આવે અને જિલ્લામાં માર્ગો પર ખનીજ ભરી દોડતા વાહનોના પરમિટ ચેક કરવામાં આવે તો અનેક મોટા ભાગના ભૂમાફિયાઓના નીચે રેલો આવી શકે તેવું જાણકારો જણાવી રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.